સમાચાર વડોદરાથી સ્ટ્રીટ લાઇટનું કામ કરતા કર્મચારીનો રહસ્ય હાલતમાં મૃતદેહ મળ્યો। વારસિયા રિંગ રોડ પર મળ્યો કોન્ટ્રાક્ટ કર્મીનો મૃતદેહ। કરંટ લાગતા મોત નીપજ્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો। સાથી કર્મચારીએ મૃતકને સયાજી હોસ્પિટલ પહોંચાડ્યો હતો। કોઈ ઉચ્ચ અધિકારી હોસ્પિટલ ન પહોંચતા પરિવારજનોમાં આક્રોશ। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પાડી ના। મૃતક સચિન કુમાર સમા વિસ્તારનો રહેવાસી છે અને તેને 1.5 વર્ષની બાળકી પણ છે। પરિવારોનું કહેવું છે કે તે કોન્ટ્રાક્ટ પર સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતો હતો। ગત રાત્રે તે લાઇટ રિપેરિંગ કરીને પરત પણ આવી ગયો હતો અને જે બાદ તે ફરી વારસિયા રિંગ રોડ પર ગયો હતો। આખરે તે કોના કહેવાથી ગયો હતો? દુર્ઘટના બાદ સાથી કર્મચારીઓ મૃતક માત્ર ફ્રેન્ડ તરીકે જ સાથે કામ કરતા હોવાનું કહેતા પરિવાર ફફડ્યો હતો। મોટો ફ્રેન્ડલી હોય તો કેવી રીતના તમે એનો પીએફ પડે પગાર પડે બરાબર। પગાર તો ઓનલાઈન ખાતામાં જ પડે છે તો કેવી રીતે આવે ત્યાં? અને પછી એવું કહે છે કે સારું પીએફ ને એવું તો પડે છે તો તેમાં એમાંથી એવું કહે છે કે એને તો ત્યાં ઓફ થઈ ગયો હતો કે કમ્પ્લેન્ટ લીધા વગર જાઓ। કમ્પ્લેન્ટ ના હોય તો એ માણસ પહોંચે ત્યાં તે કમ્પ્લેન્ટ ત્યાં હોય તો જ પહોંચે ને। હવે તમને અમે બોલાયા બરાબર, ફોન કર્યો ત્યારે તમે આયા ને, અને તમારું ઓફિસમાં ખબર હશે કે તમે અહીંયા જ આવ્યા છો તો એની ઓફિસમાં બી ખબર હોવી જોઈએ ને ત્યાં ગયો છે। તો બીજી તરફ કંપનીના સાથી કર્મચારીઓનું કહેવું છે કે કંપની પરિવારને શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે। અમારા બોસ છે એ બહાર હતા, ત્યાંથી અમને મેસેજ મળ્યા પછી એ નીકળી ગયા છે અને અમે પણ એમને તૈયારી બતાવી હતી કે અમે જે કંઈ લીગલ પ્રોસેસ છે અમે સહકાર આપવા તૈયાર છીએ, પણ એ લોકો એવી માંગણી કરે કે તમારા સાહેબને જ બોલાવો, એટલે આ માટે થોડું એમની વાત તમને યોગ્ય લાગે છે? એમની વાત? હા સર। આ તરફ